આજે તો પંચર કરાવવા ગયા ને 350 નો મને મોટો દેન ફટકો લાગી ગયો. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આપણે કડકડતા તાપમાં આવી ગયા હતા, ચશ્મા અને હાથની સ્લીવ પહેરીને પેટલા હિતભાઈ જોડે આવ્યા હતા. હિતભાઈને આપણે ગાયો માટે આવ્યા હતા ખોર લેવા માટે. તો હિતભાઈ આપણે ખોર જોતા હતા ને આપણે ઉભા હતા સાઈડમાં આપણે બાઇક લઈને આવ્યા હતા. તો આપણે જઈશું હવે બાઇક લેવા માટે. આપણે બાઇક પડી હતું સાઈડમાં કે હિતભાઈ કે તમે બાઇક કાઢીને આજે બાઇક લઈને ખોર લઈને આપણે આવી ગયા પકોડી ખાવા માટે. આપણે ઘણા ટાઈમથી ખાધી નથી પકોડી, તો પકોડી ખાવા માટે હિતભાઈને હું આવી ગયા હતા. અને હિતભાઈ તો પકોડી ખાવા ગયા, પણ આગળ હતી બધી ભીડ અને આપણે બહુ ભૂખ લાગી હતી. સખત આપણું મન જ પડી ગયું કે હવે તો ખાવું પડશે, ભૂખ લાગી ગઈ છે. અને હેતભાઈ 2 ડીશો હાથમાં લઈને આવી ગયા હતા, દહીં પૂરી અને ચટણી પૂરી. અને હેતભાઈને હવે અમે ખાઈશું શાંતિથી. અને પકોડી તો બધી બહુ ખાધી અને ખેતરમાં આવીને હવે કામ કરવું પડે છે હેતભાઈ બેસી ગયા હતા ગલકા ભરવા માટે. આપણને કે તમે લઈ જાઓ ઘરે ગલકા, અને આપણે ગલકા લઈને ઘરે આવ્યા તો શું જોયું, બાઇકમાં પડી ગયું હતું પંચર. તો હેતભાઈ 2 ફટ બાટકા હતા પંપથી હવા પૂરવા માટે, પણ પંપમાં હવા રહી નહીં અને સ્પેશિયલ આવી ગયા દુકાને આવીને જોયું તો કોઈ હતું નહીં. તો આપણે ઉભા રહ્યા હતા સાઈડમાં કે દુકાનમાં આવી જાય કે માણસ નહીં. તો આખી દુકાન આપણે અંદર રહીને જોયું, પણ આખી દુકાનમાં હતું નહીં કોઈ. ભાઈ કઈ ગયા, અમારે થતું હતું મોડું. અને એટલામાં જ આવી ગયા આપણા બોડા કાકાએ પંચર કરવા માટે બેસી ગયા. પણ પંચર કરવાનું કહ્યું, પણ પંચર તો થઈ ગયું. અને આપણા અલ્પેશભાઈ પણ આવી ગયા હતા. અલ્પેશભાઈ એમના બાઇકની ચેન ફિટ કરવા માટે હતા. અને આપણા બાઇકમાં શું થયું, પંચર. દર કે પંચર તો છે ને, પંચર એમને કર્યું પણ પંચર થયું ને. તો આપણે એવું કહેશે કે ટુ બદલાવી પડશે. તો આપણને આજે લાગી ગયો તો 350 નો મોટો દઈને ફટકો. આ તો એક તો પૈસા હોય ને, અને 350 રૂપિયા લાગી ગયા આપડા. અને આપણું બાઇક તો ખોલીને મૂકી દીધું અને પંચર થઈ ગયું અને બાઇકમાં ટાયર લાગી ગયો. અને આપણે હેતભાઈ આપી દેશે હવે પૈસા. હેતભાઈના હાથમાં રહેતા પૈસા, અને એટલા નીચે પૈસા પડી ગયા.